જૂનાગઢમાં કોંગ્રેસે સંગઠન સર્જન અભિયાન અંતર્ગત પ્રશિક્ષણ શિબિરનું સમાપન થયું છે। શિબિરમાં 10 દિવસમાં રાજ્યના તમામ જિલ્લાના શહેર પ્રમુખોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે। શિક્ષણ શિબિરનો પ્રારંભ મલ્લિકાર્જુન ખડગે કરાવ્યો હતો। શિબિરમાં રાહુલ ગાંધીએ શહેર પ્રમુખોને માર્ગદર્શન પણ આપ્યું હતું। પ્રશિક્ષણ શિબિર સમાપનને લઈને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું, શિબિરમાં માર્ગદર્શન મળ્યું તેને લઈને રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે। આગામી સમયમાં કોંગ્રેસ લોકો વચ્ચે જશે અને લોકોના પ્રશ્નોને ઉઠાવશે। ગઈકાલે પણ એમને આવવાનું હતું પણ ખરાબ વાતાવરણને કારણે આવી ના શક્યા, તો એમણે દિલ્હીથી ઝૂમ મીટિંગના માધ્યમથી અહીંયા વિડીયો કોન્ફરન્સિંગથી બધા શિબિરાર્થીઓ સાથે લગભગ 1.5 કલાક જેટલી ચર્ચા પણ કરી, માર્ગદર્શન પણ આપ્યું। અલગ અલગ વિષયો પર અલગ અલગ નિષ્ણાતો દ્વારા, મહાનુભાવો દ્વારા 10 દિવસમાં જે માર્ગદર્શન મળ્યું છે, જે ભાથું મેળવ્યું છે અમારા જિલ્લા પ્રમુખશ્રીઓએ, આજે સમાપનના દિવસે સૌએ સાથે મળીને એક રોડમેપ બનાવ્યો છે, સંકલ્પ વ્યક્ત કર્યો છે કે ગુજરાત અને ગુજરાતીઓ માટે, એમના પ્રશ્નો માટે, એમની સમસ્યાઓ માટે લોકોની વચ્ચે જઈને કામ કરીશું। જ્યાં પણ સરકાર દ્વારા અન્યાય, અત્યાચાર, ભેદભાવ, ગેરવહીવટ જે પણ મુદ્દાઓ છે એને ઉજાગર કરીશું અને લોકોને સાથે જોડી અને કોંગ્રેસ સર્વની છે, સર્વ સમાજ માટે કામ કરે છે અને સર્વ લોકોને સાથે રાખીને આગળ વધવાનો આજે સૌએ સંકલ્પ